વલવવાની તૈયારી થાય, વલવા મંથન ચાલુ થયું અને એ સમયે પ્રથમ સમુદ્રમાંથી ઝેર નીકળ્યું છે. જેવું સમુદ્રમાં ઝેરના પીણા ઉપર આવ્યા અને સૃષ્ટિ ઉપર હાહાકાર થવા લાગ્યો કે હવે કરવું શું? આ ઝેર જો બ્રહ્માંડમાં ફેલાશે તો બધી સૃષ્ટિ છે નાશ પામશે. હવે શું કરવું? ભગવાન તો ગરુડ ઉપર સવાર થઈ અને બ્રહ્માંડની અંદર ઉભા હતા, બધું જોતા હતા. દેવતાઓએ વલોવાનું પડતું મૂક્યું અને પ્રભુ આગળ ગયા. પ્રભુ, આ તો ઝેર નીકળ્યું, હવે શું કરવું? હવે આનો રસ્તો, આ ઝેર કોને દેવું? ભગવાન કહે એ ઝેર તો પીનારો એક જ છે ને, એ કૈલાસમાં બેઠો છે. એ બધા ઝેર પી શકે, બાકી મારું કામ નહીં કે હું આ ઝેર પીવું. ઝેર તો એ એકલો પી શકે. તો કે શું કરવું? તો કે જાઓ, ભોળાનાથ સમાધિમાં બેઠા છે અને તમે એને જગાડો અને એ જો પધારે અને ઝેર પીવા ત્યાં થાય તો જ હવે સૃષ્ટિ બચી શકે. દેવતાઓ હિમાલય પડી માંગો ઘડીએ ઘડી કષ્ટ સમુદ્ર મંથન ચાલુ કરીએ. સમુદ્ર મંથન ચાલુ કર્યું એમાં પેલા એરાવત હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યું, પારિજાત વૃક્ષ નીકળ્યું, ભગવાન પોતે લઈ ગયા, અપ્સરાઓ નીકળી એ દેવતાઓને આપી, કૌસ્તુભ મણિ નીકળ્યો એ ભગવાન વિષ્ણુ પોતે ધારણ કર્યું. પણ આ બધું હારું હારું લઈ જતા હતા એટલે દૈત્યોએ વિરોધ કર્યો કે હારું હારું તમે બધું ઘર ભેગું કરો, અમને કઈક આપો. એટલે ભગવાને કીધું કાંઈ વાંધો નહીં, હવે જે નીકળશે ને એ તમને આપશું. મદિરા ઉત્પન્ન થઈ, દારૂ. ભગવાન તમે બધું લઈ લીધું કે ના તમે લઈ જાઓ. એ દૈત્ય
દારૂ પી અને મદોમત્ત થયા દૈત્યો. સમુદ્ર મંથન ચાલુ છે. દૈત્યોએ મદિરા પાન કરી સમુદ્ર મંથન કરે છે અને એ જ વખતે સમુદ્રમાંથી માળા લઈ એક સ્વરૂપવાન સ્ત્રી છે એ પ્રગટ થઈ. દૈત્યો તો એ નાગનું મોઢું પકડી અને રવૈયાને વલવતા હતા. દેવો છે એ પૂછડું પકડીને વલવતા હતા. એટલે વલવવામાં એ દૈત્યો નું જ્યારે જે માળા લઈને સુંદરી અનંત રૂપ વાળી એ સુંદરી માળા લઈને અને સમુદ્રમાંથી પ્રગટ થઈ એટલે દૈત્યોએ નાગને ઓલો મૂકી દીધા અને સ્ત્રીની આગળ જઈને ઉભા રહી ગયા. હા હા હા, આ ઓલો વિષ્ણુ નો લઈ જાય એ પેલા કે આપણે આને લઈ જાય. એકબીજા વરવા માટે તૈયાર થઈ ગયા. દેવતાઓને થયું કે ઓહો આવું અનંત રૂપ. પણ એ જે સુંદરી માળા લઈ જે પ્રગટ થયા હતા એ ખુદ લક્ષ્મી હતા. લક્ષ્મીજી પ્રગટ થયા. હવે હાથમાં વરમાળા છે. આ બાજુ દૈત્યો, આ બાજુ દેવો અને દેવો ભેગા તો અનેક ઋષિ મુનિઓ હતા. બ્રહ્મા ઉભા હતા, ભોળોનાથ તો ત્યાં હાજર હતા, વિષ્ણુ ભગવાન ત્યાં હાજર હતા, ભૃગુ હતા, વશિષ્ઠ હતા, બધા ઋષિ મુનિઓ પણ ત્યાં ઉભા હતા. દુર્વાસા ઉભા હતા. દૈત્યો કે આ અમારી, દેવો કે નહીં અમારી, એકબીજા ખેંચકાણ કરે. ભગવાને કીધું હાલો બધા લાઈનમાં ઉભા રહે. કોઈ માગે એમ દેવાનું નથી થતું. ખુદ એને નક્કી કરવા દો કે એને કોને વરવું છે. લક્ષ્મી એટલે સંપત્તિ. એ જેને વરવા માંગશે એને એ ખુદ વરશે. આપણે કોઈ બોલવાનું નથી થતું. લાઈનમાં ઉભા રહી એટલે બધા મુરત ત્યાં લાઈનમાં ગોઠવાઈ ગયા. આ બાજુ કાળા જેટલા હતા એ બધા ગોઠવાઈ ગયા ને આ બાજુ રૂપાળા હતા એ ગોઠવાઈ. એ ગોઠવામાં એમાંય વાંધો નથી, પણ ઓલા હિતે રીતે વરવા ગૌડા હતા એ બ્રહ્મા એ બધા હોતે ગોઠવાઈ ગયા. અને ભોળિયો નતો જોતો તો કે આપણે તો એક છે એટલે બરોબર. પણ વિષ્ણુ ભગવાનને થોડું ઘણું કરવું કે હજી જો આપણને મળી રહેશે એમાં કઈ વાંધો નહીં. દૈત્યોની હારમાળામાંથી વિષ્ણુ લક્ષ્મીજી વરમાળા લઈ અને નીકળી ગયા. કોઈના કંઠમાં એને વરમાળા આરોપિત કરી નહીં. દૈત્યનો વારો આવ્યો, દેવોનો વારો આવ્યો. એમાં પણ લક્ષ્મીને કોઈ દેવોમાંથી એવું મૃત્યુ ન ગમ્યું કે વરમાળા એ આરોપિત કરી શકે. એટલે બ્રહ્માજી આવ્યા. બ્રહ્માજીને આગળ લક્ષ્મીજી આવ્યા ત્યાં તો એ બાપાએ માથું નમાયું. પણ લક્ષ્મીજી કે તમારી દાઢી ધોળી થઈ ગઈ છે એ નો મેળા આવે. એટલે બ્રહ્માજીને જતા ગયા. બાજુમાં દુર્વાસા મુનિ ઉભા હતા. દુર્વાસાએ કીધું કે હું તો અષ્ટપુષ્ટ 7 ફૂટ ઊંચો, શરીરમાં અષ્ટપુષ્ટ છું. મારી પાસે આટલું તપ છે, આટલા મેં જાપ યજ્ઞ બધું કરેલું છે. હું સદહે ઇન્દ્ર સ્વર્ગમાં જઈ શકું. હું સારું ત્યાં જઈ શકું, મને કોઈ રોકે નહીં. લક્ષ્મીજી કે બધી વાત સાચી, પણ ઘરવાળા ક્રોધી મળે એ નહીં સારું. તમે ક્રોધી બહુ. દુર્વાસાને કે એટલે કે તમે અમને પસંદ નથી. અનેક ઋષિ મુનિઓએ પણ માતા નામ આવ્યા, પણ લક્ષ્મીજી કોઈને વર્યા નથી. છેલ્લે વિષ્ણુ ભગવાન શાંત રીતે ઉભા છે અને લક્ષ્મીજીએ એના ગળાની અંદર માળા આરોપિત કરી. દેવતાઓએ જય જયકાર કર્યો છે. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સમુદ્ર મંથન ચાલુ થયું. હવે એમાંથી અમૃત કુંભ લઈ અને ધન્વંતરી ભગવાન છે પ્રગટ થયા. અમૃત એટલે અનેક ઔષધિઓ જે આપણને અનેક રોગોમાં કામ આવે છે એ લઈ અને ધન્વંતરી ભગવાન પ્રગટ થયા. દેવો એને આચકવા ગયા. ત્યાં ભગવાને કીધું કે ઉભા રહ્યો, એમ આચકવાનું કોઈ નથી. આ ઘડો ફૂટી જાય તો પાછો સમુદ્રમાં વયો જાય. માંડ માંડ મળ્યું છે. તમે એક કામ કરો, બધા લાઈનમાં ગોઠવાઈ જાઓ. તો કે કોણ પીરશે? એ માથાકૂટ હતી. દેવો કે અમે પીરે છીએ, દૈત્યો કે અમે પીરે છીએ. એવી જ્યાં માથાકૂટ હાલતી હતી ત્યાં ભગવાને એક સુંદરીનું રૂપ લઈ અને ત્યાં પ્રગટ થયા.
સુંદર રૂપવાળી, કડે કંદરો બાંધેલો, પગમાં ઝાંઝરનો ઝણકાર કરતી કરતી, નખરા કરતી કરતી એ સ્ત્રી હાલી આવે. ભગવાન વિષ્ણુએ સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. આવી કહ્યું કે શું આ બધું આ કજ્યો છે? તો કે ભાઈ અમૃતનો કુંભ આમાંથી નીકળ્યો, હવે આમાં ઓલા કે અમને આપો, ઓલા કે અમને આપો. એ કે એક કામ કરો, તમે બધા લાઈનમાં બેસી જાઓ અને હું મારા હાથે તમને પાવ. એટલે એક બાજુ દૈત્ય બેઠા, એક બાજુ દેવો બેઠા, એક બાજુ દાનવો બેઠા. એ સુંદરીએ અમૃતનો કુંભ હાથમાં લીધો. એટલે ભગવાને નક્કી કર્યું સ્ત્રી રૂપમાં કે આ લોકોને જો હું પહેલા આપીશ તોય વિરોધ કરશે ને છેલ્લે આપીશ તોય વિરોધ કરશે. એટલે પહેલા એને દેવોને દેવાનું ચાલુ કર્યું. એટલે દૈત્યોએ કીધું પહેલા એને નહીં, પહેલા અમને આપો. એટલે ભગવાને અમૃત કુંભ જે હતો એને હલાવ્યા વગરનું ઉપરનું પાણી હતું એ દેવાનું ચાલુ કર્યું. પણ ઘરે પાછો વિચાર આવ્યો કે પાણી તો પાણી છે, તો અમૃત ને એ અમર થઈ જાય. એટલે ભગવાને એમ કીધું કે એક કામ કરો, દાનવોને કે ઉપરનું પાણી હું છે ને આ દેવોને આપી દઉં, નીચેનો જેટલો રગડો ઘાટો હોય ને એ તમને આપે. દૈત્યો કે કાંઈ વાંધો નહીં. અને એવી સુંદર સ્ત્રી જો આપણને પૂછતી હોય તો કોણ ના પાડે? દૈત્યો કે કાંઈ વાંધો નહીં, તમે કયો એમ. ભગવાને દેવોને અમૃતનું પાન કરાવવા લાગ્યા. પણ આ બાજુ દાનવોની સભામાં રાહુ બેઠેલો. એને ખબર પડી ગઈ કે આ સુંદરી બીજું કોઈ નથી, ભગવાન વિષ્ણુ છે. આગળ દેવોને અમૃત પાઈ દેશે. એટલે રાહુ ઉભો થઈ અને દેવોની જે ભરોળ હતી એમાં વચ્ચે જઈને બેસી ગઈ. ભગવાન પીરસતા પીરસતા રાહુ આગળ આવ્યા. ત્યાં ભગવાનને ખબર પડી આ તો દૈત્ય છે. ભગવાને સુદર્શન ચક્ર હાથમાં લીધું અને રાહુનું મસ્તક કાપી લીધું. પણ એ પેલા રાહુએ ઘૂંટડો પી લીધેલો એટલે એ અમર થઈ ગયો. મોઢું ડોકું જુદું થયું. એટલે એ કેતું કહેવાનું અને જળ છે એ રાહુ, જે હજી આપણને નડે. રાહુને કેતું પૂર્ણિમા સામા સામા બેઠા હોય અને એ રાહુ કેતુની વચ્ચે બધા ગ્રહ આવી ગયા હોય ને તો એને કાલ સર્પ યોગ કહેવાય, વિષ યોગ કહેવાય. એ કુંડળી બધાની કરા. રાહુ એક જ હતું પણ ભગવાને એનું માથું કાપ્યું એટલે મસ્તક અમર બન્યું. એટલે એ કેતું થયો અને જળ હતું એ રાહુ રહ્યું. એટલે બે નામ પડ્યા, બાકી એક છે. દેવોને અમૃતનું પાન કરાવ્યું. દેવો શક્તિમાન થયા. દૈત્યોને દાનવોનું ફરીવાર, દેવો અને દાનવોનું ફરીવાર યુદ્ધ થયું. શુક્રાચાર્ય આગળ સંજીવની વિદ્યા છે. આ યુદ્ધમાં બલિરાજા પણ મરાણા. શુક્રાચાર્ય એને સંજીવની વિદ્યાથી ફરીવાર એને જીવિત કર્યા. ગુરુ મહારાજે એને જીવિત કર્યા. એટલે શુક્રાચાર્યએ કીધું કે તમે વિશ્વજીત યજ્ઞ કરો ને તો ફરીવાર તમને ઇન્દ્રાસન પ્રાપ્ત થાય. આખા વિશ્વજીત યજ્ઞ એટલે આખા વિશ્વને તમારે જીતવું પડે. બલિરાજા કે કોણ કરાવે? શુક્રાચાર્ય કે હું કરાવીશ. વિશ્વજીત યજ્ઞની તૈયારી થઈ. પણ ક્યાં કરવું? તો કે ભૃગુ કચ્છમાં. એટલે શુક્રાચાર્ય બલિરાજાને લઈ અને ભરૂચ, આપણા ગુજરાતનું જે સ્થાન ભરૂચ છે એ ભૃગુ કચ્છ એ વખતે કહેવાતું ભરૂચ, એ સ્થાને આવ્યા અને બલિરાજાને ત્યાં વિશ્વજીત યજ્ઞનો આરંભ કર્યો. આ બાજુ દેવોને ખબર પડી કે બલિ વિશ્વજીત યજ્ઞ કરે છે અને વિશ્વજીત યજ્ઞ જો પૂર્ણ થશે તો ઇન્દ્રનું સિંહાસન એ ઝૂંટવી લેશે. દેવતાઓ છે એ ભગવાન વિષ્ણુ આગળ ગયા છે કે આ યજ્ઞને તમે અટકાવો. એ વખતે દેવતાઓની માતા અદિતિને પણ ચિંતા થઈ. અદિતિએ વિચાર કર્યો શું કરવું. કશ્યપ ભગવાનને કહેવામાં આવ્યું. કશ્યપ ભગવાને અદિતિને વ્રતનું વિધાન બતાવ્યું કે તમે આ વ્રત કરો. ફાગણ મહિનામાં કરવાથી પુત્રની પ્રાપ્તિ થઈ. પયો વ્રત નામનું એ વિધાન છે. પયો વ્રત કરવાથી
જે ઘરે પુત્ર ન હોય એને પુત્રની પ્રાપ્તિ થાય, પણ નીતિ નિયમ મુજબ થાય તો હજુ પણ એના નિયમો પડાય. એ પયોવ્રત જો નીતિ નિયમ મુજબ કરવામાં આવે અને ફાગણ મહિનામાં કરવાનું હોય, આખો મહિનો એ વ્રત કરવાનું હોય અને નીતિ નિયમ મુજબ કરવામાં આવે તો હજી પણ પુત્રની પ્રાપ્તિ થાય. એ સત્ય છે. યજ્ઞેશ યજ્ઞ પુરુષા ચિત્તઃ તીર્થપાદ તીર્થ શ્રવણઃ શ્રવણ મંગલ નામેઘ. ભગવાન કી જય. યજ્ઞ નારાયણ પ્રગટ થયા ચતુર્ભુજ સ્વરૂપે અને કશ્યપ ભગવાને એની સ્તુતિ કરી. કહો મને પ્રસિદ્ધ કરી દીધું, હું ધન્ય છું પ્રભુ. અદિતિએ માગ્યું પ્રભુની આગળ કે પ્રભુ, ભગવાને વરદાન માંગવાનું કહ્યું. અદિતિએ વરદાન માંગ્યું છે કે મારા બાળકોને એનું રાજ્ય પાછું આપો. મંડપની આગળ દ્વારે આવી અને વામન ભગવાન ઉભા છે. દ્વારપાલને જઈ અને બલિરાજાને સમાચાર આપ્યા કે હે રાજન, તમારા યજ્ઞમાં તો ઘણા જોયા, પણ અત્યારે જે દ્વારે ઉભા છે
એવા ઋષિને જોયા અમે જોયા નથી કોઈ દિવસ. કોઈ ઋષિ પધાર્યા છે પણ બાળ સ્વરૂપ છે. ભલે રાજા એ દોડતા આવ્યા, વામન ભગવાનને ઋષિ માની પ્રણામ કર્યા. હે ઋષિ પધારો. ભલે રાજા વામન ભગવાનને યજ્ઞ મંડપમાં લાવી અને આસન આપી ત્યાં પધરાવે છે. પણ વામન ભગવાન જેવા મંડપમાં પ્રવેશ કર્યો એટલે ત્યાં હજારો ઋષિઓ, બ્રાહ્મણો, દેવતાઓ બેઠા હતા. એના તેજ છે એ તેજ થયા, ઝાંખા પડવા લાગ્યા. બલિ રાજાએ સભામાં જોયું કે ઓહો, આ બધાનું તેજ ઝાંખું લાગે છે ને બાળકનું તેજ આટલું બધું. નક્કી સૂર્યનારાયણ મારી ઉપર કૃપા કરવાને માટે ઋષિનો વેશ ધારણ કરી પારે ત્યાં પધાર્યા છે. બલિરાજા બહુ પ્રસન્ન છે. 99 યજ્ઞ પૂર્ણ થયા છે. 100મો યજ્ઞ બલિરાજાનો ચાલુ છે. ભગવાન એને મારી શકે એમ ન હતા. શું કામે હિરણ્યકશ્યપના પ્રહલાદ થયા. પ્રહલાદને વરદાન આપેલું કે હું તમારા કુળમાં કોઈને હવે મારીશ નહીં. હિરણ્યકશ્યપના પ્રહલાદ થયા, પ્રહલાદના વિરોચન થયા અને વિરોચનના બલિ થયા. એટલે એ મરાય એમ તો હતો જ નહીં બલિરાજાને. અનેક ઋષિઓ, પરમહંસો ત્યાં પધાર્યા. કોઈનું તેજ આવું નથી. બલિરાજા એ ત્રાસ વગાયો, ભગવાનના ચરણ એમાં રખાયા, પધરાવ્યા, પખાલા, ભગવાનની પૂજા કરી, ભગવાનના ચરણ ધોયા, પંચામૃતથી સ્નાન કરાયું, ચરણનું જળથી સ્નાન કરાયું, પંચામૃતથી જે સ્નાન કરાયું તે બલિરાજાએ લઈ પોતાના મસ્તક ઉપર ચડાવ્યું. વિદ્યાવલી ત્યાં ઉભા છે, બલિરાજાના પત્ની. એને જોયું કે બાળ સ્વરૂપ ઋષિ એ કોઈ સામાન્ય નથી. વિદ્યાવલીએ પણ ભગવાનનું પૂજન કર્યું. એ આકર્ષે છે. વામન બાળ સ્વરૂપ હોવા છતાં આખી સભાને આકર્ષે છે કે નક્કી આપો એવી હસ્તી છે જે આપણા મગજમાં ઉતરે એવી નથી. વિદ્યા વલીએ ભગવાનનું પૂજન કર્યું એટલે ભગવાને કીધું કે હે દેવી, તમારા સૌભાગ્યની હું શું પ્રશંસા કરું. તમે ક્યાં કુળના રાણી છો? હે બલિ, તારી પણ શું પ્રશંસા. તારા પિતાશ્રી વિરોચન અને તારા દાદા પ્રહલાદ અને તારા પરદાદા હિરણ્યકશ્યપુ, જેને મારવા માટે ખુદ ભગવાનને આવવું પડ્યું હતું, એનું તું એ કુળનું તું સંતાન છે. એ શું વાત હોય. પ્રભુ, તમે મારે ત્યાં પધાર્યા, હું માનું છું કે સમસ્ત પૃથ્વીના સાધુ સંતો અને બ્રાહ્મણોનું જેટલું તપ છે ને એ આખું બધું તપ મારે ત્યાં પધારી ગયું છે. હું માનું છું. કૃપા કરો, મારે ત્યાં આવ્યા છો. આપની જે કઈ ઈચ્છા હોય એ પ્રગટ કરો. માગો, હું તમને શું આપું? ગાયો આપું, સુવર્ણ આપું, ધન આપું? ભગવાન કહે, હે બલિ, મારે ગાયો નથી જોતી, મારે ધન નથી જોતું, મારે સુવર્ણ નથી જોતું, મારે સંપત્તિ મહેલ નથી જોતા. બલિરાજાએ આમ ઊંચું જોયું, માથું સંતોળ્યું કે ભાઈ નાના છે, યુવાન છે, એટલે કદાચ પરણવાની ઈચ્છાથી આવ્યા છે, તો કે તમને પરણાવી દઉં. ભગવાન કહે, ના, એ પણ મારે નથી જોતું. અરે ભલે, ભગવાન કહે
તું બધું આપી શકે એમ છે, તું ધન આપી શકે, સંપત્તિ આપી શકે, હું માગું તો તું બધું આપી શકે એવો શક્તિશાળી છો. અને બીજું વાત કે તારા દાદા કોણ છે, તું ના જ ન પાડે. તો ના પાડી દઉં છું. હે ભલે, હું તો એક નાની એવી ઈચ્છાથી તારી આગળ આવ્યો છું. ભલે રાજા કહે, અરે પ્રભુ માગો ને. તો ભલે એક વાત તો, એક ટાઈમે મારી આગળ કોઈ મારી પોતાની મિલકત નથી, અને હું સંધ્યા કરતો હતો કે આવીને અને એ જે જમીન માલિક હતો એને મને ઊભો કર્યો, ભાઈ આ તો મારું જમીન મારી માલિકીની છે, ઊભા થાવ. બીજી જગ્યાએ જઈને સંધ્યા કરતો હતો તો ત્યાંથી ઊભો કર્યો. તો સંધ્યા કરવા માટે 3 ડગલા મારે જમીન જોઈએ છે. બલી રાજા ખડખડાટ હસવા લાગ્યા. એ મુનિ, તમે નાના, બુદ્ધિ તમારી નાની છે, 3 ડગલા જમીનમાં તમને થશે શું? વામન ભગવાન કે બલી 3 ડગલા જમીન જોતી છે, એથી વધુ નહીં. હું બેસી શકું એટલી જમીન જોતી છે. બલી રાજા કે પણ તમે બેઠા હો, ક્યારેક તો હોવાનું મન થાય ને. એ ભલે હું વ્યવસ્થા કરી લઈશ, તો મને 3 ડગલા જમીન ખાલી છે. બલીએ વિદ્યાવલી સામે જોયું. વિદ્યાવલી પણ મનોમન એ હસે છે કે આ મુનિ બાળક છે, બુદ્ધિ બાળક જેવી. 3 ડગલા જમીન એટલે બલી રાજાની 2 વેત થાય. ભગવાન કઈક વધુ માંગો? ના ના બલી, પણ શુક્રાચાર્ય પૂજા કરાવતા હતા ને, એ જાણે કે આ બલી આજ મરવાનો થયો છે. શુક્રાચાર્યએ કહ્યું, બલી વિચાર કરીને હા પાડજે. નહીં ગુરુદેવ, હવે તો હા પડાઈ ગઈ છે. બલીએ કહ્યું કે લ્યો, આ મેં જળ લીધું અને તમે કરાવો સંકલ્પ. ભગવાને શુક્રાચાર્યની સામે જોયું કે ગુરુદેવ બેઠા હોય તો એ જ કરાવે ને હું કામ કરાવું. શુક્રાચાર્ય કે નાના તમે પોતે કરાવો નહીં, વાંધો નહીં એમાં. તો કે નાના તમે કરો. શુક્રાચાર્યને ખબર હતી કે હું સંકલ્પ કરાવતા બલી મને ફાંસીએ ચડાવી, તમે જ કરાવો. ભગવાને કીધું કે લે જારીજી ઉપર અને હાથમાં લે જળ. જારીજી લીધીને હાથમાં જળ લેવા જાય, જળ ન આવે. ભલે કીધું જળ કેમ નથી આવતું? ભગવાનને ખબર પડી કે શુક્રાચાર્ય ભમરો થઈ નાળસામાં બેસી ગયા. ભગવાન કે ભલે એમ જળ નહીં આવે, ત્યાં કોઈક આડું બેઠું લાગે છે. ડાબની સળી લઈ અને ભગવાને નાળસામાં ભરાવી. શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્ય બહાર આવ્યા. ભગવાને કીધું કે ગુરુને કોઈ દિવસ 2 દ્રષ્ટિ ન રખાય, સમદ્રષ્ટિથી બધાને જોવા જોઈએ. શુક્રાચાર્ય છે એ સમદ્રષ્ટિ નહોતી. દેવતાઓને જુદું કહેતા, દેવોનું જુદું ઈચ્છતા. એટલે ભગવાને કીધું ગુરુ હોય ને એને તો દુશ્મન એ મિત્ર બધાને સરખા રાખવા જોઈએ. એટલે ભગવાને એક આંખ કરી નાખી કે હવે તું એક આંખે રખડ. ભલે હાથમાં જળ લીધું અને જ્યાં કૃષ્ણાર્પણ કર્યું કે મુનિ, હું તમને 3 ડગલા જમીન આપું છું. અને જ્યાં કૃષ્ણાર્પણ કર્યું ત્યાં વામન ઉભા થયા અને ધીમે ધીમે પોતાના દેહને આકાશ તરફ ઉડાડવા લાગ્યા. ભગવાન વામનનાથથી વિરાટ થયા. વિશાળ સ્વરૂપ થયું. પોતાની ચોટીએથી એ સૂર્યને ઉડવા લાગ્યું. ફરી એને હાથ જોડે વામન ભગવાનનું જય જયકાર. તું બંધાણો છો? ભલે કીધું લઈ લો 3 ડગલા જમીન. ભગવાને 1 ડગલું ભર્યું, ત્યાં પૃથ્વીને માપી લીધી. બીજા ડગલામાં બ્રહ્માંડને માપી લીધું. કાંઈ રહ્યું નહીં.
ત્રીજું ડગલું ભગવાને પોતાનો જમણો ચરણ હતો એ ઊંચો કર્યો. બલિરાજાને કહ્યું, બલિ તું મારા 3 ડગલાથી બંધાયેલો છો. વિદ્યાવળી પણ 2 હાથ જોડીને ઊભા છે. ક્યાં રાખું? બલિ કહે, પ્રભુ હવે જો હું વચનમાંથી ફરું ને તો મારા કોળને લાંછન લાગે. બલિએ પોતાનું મસ્તક ઝુકાવી ગોઠણ ભર થઈ અને વામન ભગવાનની આગળ પોતે શરણાગતિ સ્વીકારી લીધી. વામન ભગવાનને કે, હે પ્રભુ, હું તમને ઓળખી ગયો છું. જે તમે મારા દાદા ઉપર દયા કરી એ જ દયા તમે મારા ઉપર કરવા આવ્યા છો. લ્યો તમારું 3જું ચરણ છે મારા મસ્તક ઉપર પધરાવો. ભગવાને બલિરાજાના મસ્તક ઉપર પોતાનું 3જું ચરણ પધરાવ્યું અને બલિરાજાને ભૂલોકનો અધિપતિ બનાવ્યો. પાતાળ લોકમાં જવા પાતાળ લોકનો બલિરાજાને અધિપતિ બનાવ્યો. અને બલિરાજાએ એવી રીતના દાનવોને સ્વર્ગથી બચાવ્યા. ત્રિશંકુના વંશમાં રાજા હરિચંદ્ર થયા, જે પરમ સત્યવાદી હતા. ભાગવતની અંદર 8 અધ્યાયની અંદર સગર ચરિત્ર બતાવવામાં આવ્યું. બહુ વિશાળ ચરિત્ર સગર રાજાનું બતાવ્યું છે ભાગવતની અંદર. રામકથા ટૂંકી બતાવી છે પણ સગર રાજાનું ચરિત્ર બહુ મોટું બતાવ્યું. સગરના 60,000 પુત્રો કપિલ મુનિના આશ્રમે ગયા. ઘોડો જોયો, પુત્રને થયું કપિલ ભગવાને ઘોડો ચોર્યો છે. મારો મારો કહેતા દોડ્યા. કપિલ ભગવાને ને શ્રાપ આપ્યો. ક્રોધાગ્નિમાં સગરના 60,000 પુત્રો બળીને ભસ્મ થયા. ત્યારે અણસમજણનો પુત્ર અંશુમાન એ સગરનો પુત્ર થાય એ કપિલ ભગવાનને પાસે આવ્યો. કપિલ ભગવાનને 2 હાથ જોડી નમ્રતાથી એને રાજી કરવા લાગ્યો. કપિલ ભગવાને એની વિનમ્રતા જોઈ કહ્યું, તમારો આ ઘોડો લઈ જાઓ. અંશુમાને કહ્યું, મારા 60,000 કાકાઓ બળીને ભસ્મ થઈ ગયા છે, એની મુક્તિ કઈ રીતે થાય? ભગવાને કહ્યું, ગંગાજી જો ધરતી ઉપર આવે તો એની મુક્તિ થાય. એને માટે શું કરવું જોઈએ? તો કે એની માટે તપ કરવું જોઈએ. તપ ચાલુ થયું. અંશુમાને તપ કર્યું. ગંગાજી પ્રગટ થયા, પ્રસન્ન થયા, પણ એનું પ્રસન્ન ન થયા, પણ એનું મૃત્યુ થયું. અંશુમાનનો પુત્ર દિલીપ એને તપ કર્યું અને એમાં આગળ જતા ભગીરથ થયા. એને તપ ગંગાજી પ્રગટ થયા. ગંગાજીએ કહ્યું કે હું ભૂમિ ધરતી ઉપર આવું ખરી, પણ મને ઝીલવા વાળું કોઈ હોવું જોઈએ. જો હું સીધી ભૂમિ ઉપર આવું તો આ પૃથ્વીની અંદર હું સમાઈ જાઉં, એટલે મને ઝીલવા વાળો એવું કોઈ વ્યક્તિ ગોતો ને. જ્યારે જ્યારે એવી મુશ્કેલી આવીને ઊભી રહે છે ત્યારે ભોળિયો નાથ બધાને યાદ આવ્યો છે. ભગીરથે વિષ્ણુ ભગવાન ભોળાનાથનું તપ કર્યું. ભોળાનાથને પસંદ કર્યા. ભોળાનાથ પસંદ થયા. ભોળાનાથને ભગીરથે પોતાની મંજવણ બતાવી. ભગીરથ કહે કે હે મહાદેવ, ગંગાજી પ્રગટ થાય એમ છે, પણ હવે એને ધારણ કોણ કરે? ભોળાનાથે કહ્યું, તથાસ્તુ, હું તમારી મદદ કરીશ. ભોળાનાથે પોતાની જટાને છૂટી મૂકી. ગંગાજીને કહ્યું કે તમારી ધારાને વહેવા દો. ભગવાને એક હાથમાં ત્રિશૂળ ધારણ કર્યું, એક હાથમાં ડમરું ધારણ કર્યું. ભોળિયો નાથ એ હિમાલયની ગોદમાં ઉભા પોતાની જટાને ખુલ્લી મૂકી ગંગાજીને આહ્વાન કર્યું. ગંગાજીએ એકદમ વિશાળ ધોધ સાથે
ભોળાનાથની જટાની અંદર પોતાનો પ્રવાહ છે એ ચાલુ કર્યો. ગંગાજીને થોડુંક અભિમાન હતું કે હમણાં ભોળિયો થાકી જાય, હું ભોળિયાને પાતાળમાં લઈને જતી રહું. ભોળિયાનાથે પોતાની જટાને ખુલ્લી મૂકી દીધી. ગંગાજીએ પોતાના પ્રવાહને વધાર્યો. ધીમે ધીમે પોતાના પ્રવાહને વધારતા ગયા અને વિશાળ પ્રવાહ સાથે ગંગાજી છે એ શિવજીની જટાની અંદર આવ્યા અને એ સાથે શિવજીએ પોતાની જટાને બાંધી દીધી અને ગંગાજી એ જટામાં સમાઈ ગયા. હવે તો થયું આવું, ગંગાજીને ભગવાન ભોળાનાથની સ્તુતિ કરવી પડી કે હે ભોળિયા, તું મને આમાંથી હવે તો છૂટી કરી બાપા. ભોળાનાથે પોતાની જટામાંથી એક લટને ખુલ્લી કરી અને ગંગાજીને પ્રવાહિત કર્યા જે મોક્ષદાયી. અનેક પવિત્ર નદી આ ભારત વર્ષની અંદર આપણને આપણા પાપોને ધોતી આવી છે. ધીમે ધીમે ગંગાજી એ કપિલ મુનિના આશ્રમે જઈ અને 60,000 પુત્રોને મુક્તિ અપાવી. કણ કણ તટો હાડગો જો ગંગા તટ જાય, માનવ કુલમાં કોઈ દી ભૂતરે સર્જે નહીં કબીરસિંહ. આપણે અસ્થિ પધરાવવાનો નિયમ એટલે જ છે ગંગાજીમાં પધરાવો કે પ્રેત યોનિને પ્રાપ્ત ન કરે. ગંગાજી જેને સ્પર્શે એ કોઈ દિવસે જીવાત્મા પ્રેત યોનિને પ્રાપ્ત ન કરે એવું ભાગવત કહે છે. એક પણ ગંગાનું ટીપું જો આપણા મુખમાં પડી ગયું હોય ને એટલે મુક્તિ જ છે. એ વર્ષની અંદર સૌદાસ થયા, ખડવાન થયા, જેને 2 મિનિટની અંદર પોતાને મુક્તિ પામ્યા હતા. વ્યાસજીએ ખૂબ સુંદર રીતે ભાગવતની રચના કરી છે અને એ વંશની અંદર રાજા દશરથ થયા. અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી અવધપુરી રઘુકુલ મનિરાવ, અવધપુરી રઘુકુલ મનિરાવ.
ડોશીમાં તારંગ પાણી છે પણ કૌશલ્યાદિ નારી પ્રિય પ્રભા ચરણ પુરીતા પતિ અનુકૂલ પ્રેમ ગઢ હરિ પદ કમલ વિરીતા ત્રણ રાણીઓ છે કૌશલ્યા સુમિત્રા કઈ કેવી છે કૌશલ્યા ધર્મની પત્ની છે સુમિત્રા ને કઈ ભોગની પત્ની પણ ત્રણેય પતિઓ પતિવ્રતા એક બાર ભૂપતિ મન માયું 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 હરિ ગ્લાની મોરે અયોધ્યાનો હું રાજા છું પણ મારે ત્યાં બાળક વિચાર આવતા મહારાજા દશરથની ખૂબ દુઃખ થયું તરત ગુરુ ગૃહ ગૌ તુરત મહિપા શ્રી રામ ગુરુ ગૃહ ગૌ તુરત મહિપાયા શ્રી રામ જય ચરણ લાગી કરવી શાલા શ્રી રામ જય મહારાજ દશરથ પોતાનો રંગ ત્યાગ કર્યો બાપજી વશિષ્ઠના આશ્રમે ગુરુ ગૃહે ગયા બાપજીના ચરણ સ્પર્શ કર્યા હે ગુરુદેવ હું આપને સવરે છું હે ગુરુદેવ આપની કૃપાથી મારા ઘરની અંદર મારા મહેલની અંદર મારી પ્રજા મારું રાજ્ય બધું સુખી છે પણ હે ગુરુદેવ મારી ત્યાં બાળકની ખોટ છે. ધરવું ધીરજ તુજતારી શ્રી રામ જય જય રામ ધરવું ધીરજ તુજતારી શ્રી રામ જય ત્રિભુવન વિદિત ભગત પયહારી શ્રી રામ જય શૃંગી ઋષિ હવસે બોલાવા શ્રી રામ જય કામ જો બતા ન કરાવા શ્રી રામ જય મારે ત્યાં પુત્રો થશે વશિષ્ઠ બાપજી કે હે મહારાજ દશરથ મને કામ કરવું પડશે અને પુત્ર પણ જેવો તેવો સામાન્ય નહીં ત્રિભુવન વિદિત ભગત ભયહારી તમારે ત્યાં ભક્તોનો ભય હટવા વાળો અને ત્રિભુવન વિદિત એવો પુત્ર ઉત્પન્ન થશે પણ એના માટે શું કરવું પડશે જાઓ શૃંગી ઋષિને બોલાવો અને એક પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવો તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે જાઓ મહારાજ દશરથ ભગત સહી મુનિયા હું કીને પ્રગટ અઢીને ચરુ કરેલીને દશરથ મહારાજે યજ્ઞની તૈયારી કરી યજ્ઞની શરૂઆત થઈ આહુતિઓ પાવા લાગી
ચલે ઋષિઓએ કહ્યું હવે કેડું હો મને એ વખતે ભગતી સહી મુનિયા હોને પ્રગટે અગ્નિ ચરુ કર લીને અગ્નિમાંથી ચરુ હાથમાં લઈ અગ્નિ જેવું પ્રગટ થયા નર નારાયણ પ્રભા અગ્નિદેવમાં પ્રગટ થયા અગ્નિદેવનો જય જયકાર છે જાઓ આ ચરુ તમારી પત્નીઓને આપો તમારે ત્યાં પુત્ર થશે જો લગ્ન ગ્રહ ભારતી सकल भये अनुकूल चर चरो अचर सजूता राम जन्म सुख मूल શિયાળો ગયો અને ઉનાળો આવ્યો ફાગણ ગયો ને ચૈતર આવ્યો શુભ દિવસ નજીક આવ્યો યોગ પોતપોતાના અનુકૂળ થવા લાગ્યા લગ્ન ગોઠવાળું કુંડળી તૈયાર થઈ શુભ કુંડળી બની ગ્રહો પોતપોતાના સ્થાને આવી અને સ્થાપિત થયા તિથિ અનુકૂળ થઈ નવમી તિથિ મધુમાસ પુનીતા શુક્લ પક્ષ અભિજીત હરિપ્રિયા તિથિઓ અનુકૂળ થવા લાગી નોમ આવી મધ્ય દિવસાતિ સિદ્ધ નદામા સૂર્યનારાયણ આજે નવા વસ્ત્ર ધારણ કરી શૃંગાર ધારણ કરી પોતાનો રથ એક ચક્ર રથ લઈ અને સૂર્યનારાયણ આજે વેલા ઉદય થયા છે આજે તો પ્રભુ પૃથ્વી ઉપર એનું પ્રાગટ્ય થયું અને મારા વંશમાં સૂર્યનારાયણને આજે આનંદનો કોઈ પાર નથી સૂર્યનારાયણ રંગાદેવીને કહ્યું લાવો મારો શૃંગાર આજે જેટલો હોય એટલો ધારણ કરી લો સૂર્યનારાયણે પોતાના શૃંગાર ધારણ કર્યો એક ચક્રવાળો રથ લઈ અને સૂર્યનારાયણ આજે ઉદય થયા છે ધીમે ધીમે પોતાના રથને આગળ વધારતા ચૈત્ર મહિનાની 9મી તિથિ છે અને સૂર્યનારાયણે બ્રહ્માંડની અંદર પોતાનો રથ ચલાવી ત્યારે આગળ ધીમે ધીમે વધે મધ્ય દિવસાતિ સીતના ધામા પાવન કાલ લોકો વિશ્રામા પાવન સમય આવ્યો કેવો આવ્યો પાવન સમય તો કેવો આવ્યો લોકોનો વિશ્રામનો સમય સૂર્યનારાયણ બરોબર પૃથ્વીના મધ્યમાં આવી આકાશમાં સ્થિર થયા લોકો ભોજન લઈ અને પોતપોતાના ગૃહની અંદર ઘરની અંદર એ પૂજા છે એવા સમયે ચિત્તવમંડળ સુરભી મહાબાહુ હર્ષિત સુરચંદ્ર મન ચાહુ બપોરના 12 થયા અયોધ્યાની પૂજા સુની છે એ વખતે કોણ જાગે છે તો તુલસીદાસજી બાજી કહે કે સંતો જાગે આનંદિત છે સંતો આજે સંતોના આનંદનો કોઈ પાર નથી ચૈત્ર માસ શુક્લ પક્ષ 9મી તિથિ અને ભગવાનને પ્યારું અભિજીત નક્ષત્ર પોતાના સ્થાને સ્થિર આકાશ મધ્યાહ્નનો સમય છે બહુ ગરમી નહીં બહુ ઠંડી નહીં વાતાવરણ શીતળ બન્યું દેવતાઓ વિમાન લઈ પુષ્પના ટોપલા ભરી ભરી આકાશમાં પોતપોતાના સ્થાનો લઈ લીધા છે મર્યાદા પુરુષોત્તમ આજે અવતાર લેવાના છે બ્રહ્માએ કહ્યું ભગવાનની સ્તુતિ કરું તો ભગવાન પ્રગટ થાય સુર સમૂહ વિનિત કરહી પહોંચે નિજ નિજ ધામ જગ નિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક વિશ્રામ બ્રહ્મા
માત કી જય. ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. જય શ્રી રામ. આંજા કૃષ્ણનો જન્મ કર્યા જેવો ભગવાને કર્યું ન રહેવાય. હે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકાર લોકનય વિરામ ગગન શ્યામા નિજરાય પ્રભુધારે ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ધરારે. જય હો. કર જોરી સ્તુતિ તોરી કેહી વિધિ કરો માયા ગુણ જ્ઞાતિ તયા મનુ વેદ પુરાણ વનન કરુણા સુખ સાગર નવ ગુણ માહિત લાગે જનયન રાગે સ્વયં પ્રગટ શ્રી
ઉતારો રે કૌશલ્યાના કુંવર તમારે આરતી રોજ ઉતારું રે कर्पूर गौरम करुणावतारम संसारधारम भुजगेन्द्रहारम सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि